આજે આ યુકે યુરોપ દિનમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા એક અનોખો કાર્યક્રમ ઇન હિઝ ઓન વર્ડ્સ દ્વારા સમજવા જઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજની વૃત્તિ કાયમ ભગવાન સ્વામિનારાયણમાં કેન્દ્રિત હતી. અપેક્ષિત હોય કે અનપેક્ષિત, નિષ્ફળતામાં કે સફળતામાં, દિવસ કે રાત, દરેક સમયે અને પ્રત્યેક સંજોગોમાં તેઓ ભગવાનની ધૂનમાં જોડાતા. ત્યારે ચાલો ભગવાન અને સંતના સ્વરૂપનું ચિંતન કરતા ઉચ્ચ સ્વરે પ્રમુખ સ્વામી મહારાજની જ સાથે સ્વામિનારાયણ મહામંત્રનું ગાન કરીએ. સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ
ઓય આ કેટલું લાંબુ છે. સાફ સૂફી કરીને હું થાકી ગયો. વાય વી હિયર? એ મેહુલ, તું છાનો માનો રહીને સેવા કર. મમ્મીએ કીધું છે કે તારે મારી સાથે રહેવાનું છે, એટલે બહુ વિચાર કરતો નહીં. હંમેશા મને જ તારો ખ્યાલ રાખવો પડે છે. રિલેક્સ. એની વાત પણ નથી કરતો. ઇનફેક્ટ આપણે ઇન્ડિયા આવ્યા જ કેમ? ક્રિસમસ હોલિડે છે. મેં કેવા મોટા સંકલ્પો કર્યા હતા. યુરોપ ફરવા જઈશ, પેરિસ જોઈશ, સ્વિટ્ઝરલેન્ડના પહાડ ઉપર બરફ સાથે રમીશ અને ઇટલીમાં ખૂબ સારું જમીશ. સંકલ્પ કેવા સર્વોપરી, થયું કેવું ગંભીર. ઓહ, તમારા બે ભાઈના ઝઘડા ક્યારે પચે જ નહીં. બાપ મેહુલ એ બરાબર વાત કરી છે. ઇટલીમાં પિઝા ખાવાનું ફિલિંગ જ અલગ છે. જઈએ. તું રહેવા દે અત્યારે. શું રિક્ષા પકડીને તું યુરોપ પહોંચવાનો હતો? સંકલ્પ મેં પણ મોટા કર્યા હતા કે મારો નાનો ભાઈ કેવો હશે. સાથે રમશું, મજા કરશું. પણ માથે પડ્યો આ મેહુલ. મેં જે સંકલ્પ કર્યા હતા એ ઇન્ડિયામાં કંઈ મળે એવું લાગતું નથી. એક મિનિટ વિચાર તો કર. જે પ્રમુખ સ્વામી મહારાજે સર્વજનનું હિત કર્યું છે, એમની શતાબ્દીની ઉજવણીમાં આપણે આવ્યા છીએ. 1000 વાર સાંભળ્યું છે, but I just don't get it. સેમ, પણ હું બોલતી નથી. પણ તારું ગુજરાતી તો અદ્ભુત છે. યુ નો, પ્રમુખ સ્વામીનું સાંભળ્યું ઘણું છે, પણ લાઈક આઈ ડોન્ટ રીલી નો હિમ. પ્રમુખ સ્વામી કોણ હતા? મળ્યા વગર કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરાય? એટલે તો અહીંયા આવ્યા છે. જોઈને થોડું તો ખબર પડશે, મહિમા સમજીશું. ગીવ એ ચાન્સ. એ તો જવા દે. વી આર બ્રિટિશ. ક્યાં કયા નગરનું બાંધકામ કર્યું છે, તો પણ આ અમૂલ્ય સેવા મળી છે. I mean, it's better than sleeping in Sabha. હે ને મેહુલ? સેવા તો પતાવો. જો મને વળતો હતો ને હવે તે હુવર તોડી નાખ્યું. મેં કશું તોડ્યું નથી. આની નીચે કાંઈક અટકી ગયું હોય એવું લાગે છે. વંશ, તું જોઈ લે ને. વંશ, તું કાંઈક બોલવાનો છે કે સાયલેન્ટ મૂવી ચાલે છે તારી? ઓ હા, મેં નીચે જોયું પણ અન્ડરસ્ટેન્ડ ના થયું. મને જોવા દે. Whoa! What's this? સ્ટોપ, ડોન્ટ ટચ ઇટ. જલ્દી પાછું મૂકી દઈએ. આપણું નથી. ના ના, આ આપણી માટે જ હશે. જો જાતે ખુલી ગયું. પણ આ ઓળખવાનું શું છે? રેવા દે, કોઈ મારી પર પ્રેન્ક રમે છે એને. ના વેઈ, આપણે એક વખત તો મન લગાડીને વિચાર તો કરીએ. અમે હમણાં જ કોને સમજવાનો પ્રયત્ન કરતા હતા? બાપા, પ્રમુખ સ્વામી મહારાજને સમજવાની વાત કરતા હતા ભાઈ. પ્રમુખ સ્વામી. એન્ડ આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો. ઓન્લી યુ કેન હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડ યુ. એટલે કદાચ પ્રમુખ સ્વામી દ્વારા જ પ્રમુખ સ્વામી સમજાય. પણ હાઉ ડઝ ધેટ મેક સેન્સ? પ્રમુખ સ્વામી કેવી રીતે પ્રમુખ સ્વામીનું સ્વરૂપ ઓળખાવી શકે? આ ગ્લોબ શેના માટે છે? જો અંદર એક ફ્લૂટ એટલે વાંસળી અને બીજું ઘડો છે અને ત્રીજામાં વરસાદ જેવું લાગે છે. What are these three things? લીવ ઇટ મેન, કોઈ પ્રેન્ક કરે છે. હુવર લઈને પતાવીએ. ના, this is cool. વાંસળીનો ગ્લોબ પકડી એટલે બોલે છે. જો બટ આ ફૂટપ્રિન્ટનું શું છે? મને સમજ પડતો નથી. વંશ મેન, એમ જ તને ઓછું સમજાય છે. ક્લુ રહેવા દે અને બધું ઉપાડવા લાગ. ફૂટપ્રિન્ટ એટલે પગલું. પણ શું છે આ ફૂટપ્રિન્ટ? Allow me to tell you about this footprint.
દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ નિર્માણ દરમિયાન એક વખત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ સાથે બેઠા હતા અને ત્યારે એક વાર્તાલાપ શરૂ થઈ. તેમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની આગળ એમ બોલ્યા કે બાપા, ધારો કે ભગવાન સ્વામિનારાયણ ફરી વખત એક જ વાર આ પૃથ્વી ઉપર અવતરણ કરે અને એમને માત્ર એક જ પગલું આ પૃથ્વી ઉપર મૂકવું હોય તો એ સ્વામિનારાયણ અક્ષરધામ રૂપે એ પગલું પાડત. Brahmavihari Swami said that if Bhagwan Swaminarayan wanted to come upon this earth one more time and just put one footprint upon this earth, then that footprint would be Swaminarayan Akshardham in New Delhi. Pramukh Swami Maharaj આ વાત સાંભળતા સ્મિત કરતા એમ બોલ્યા કે સ્વામી, એક પગલું નહીં પણ બે પગલાં. એક તો દિલ્હી અક્ષરધામ અને બીજું લંડન મંદિર. પ્રમુખ સ્વામી મહારાજ માટે ભગવાન સ્વામિનારાયણનું પગલું હતું લંડન મંદિર, કે જે મંદિરમાં આપણે બધા મોટા થયા, જે મંદિર આપણે પોતાનું ઘર માનીએ છીએ, ભગવાન સ્વામિનારાયણનું પગલું એટલે લંડન મંદિર. ઓહ, તો ફૂટપ્રિન્ટ એટલે લંડન મંદિર છે, મહારાજનું પગલું. કદાચ વાસજીનો સિક્રેટ લંડન મંદિરમાં હોય તો? વાહ વાહ, વંશ તો આઇન્સ્ટાઈન જેવો થઈ ગયો હા. ના, હું વંશજ છું. પણ સાગર, વન પ્રોબ્લેમ, અમે તો અમદાવાદમાં છે. તે હમણાં જ યુરોપ જવાની વાત કરીને ટિકિટ બુક કરી લે. અરે રહેવા દે, તું કટાક્ષથી બોલ નહીં, આને સમજણ નથી પડવાની. જો લંડનમાં આપણો હરીશ છે, એને ફોન માર. હા બરાબર, એ તો નવરો જ હોય છે. પણ હું કેમ ફોન કરું? તું કર. ફાઇન, એ રવિ સભા માટે મંદિરે જ હશે. એ હરીશ, તું ક્યાં છે? અરે સાગર, હું મંદિરે આવ્યો છું. I told you, આને બીજું કંઈ કામ જ નથી. મેહુલ, તું રહેવા દે ને. હરીશ, જલ્દી ભગવાન પાસે જા, કાંઈક મળવું જોઈએ. હે? કાંઈક મળે એટલે શું? વોટ ઇઝ ઇટ? અલ્યા દોડાયો, અમિતાભ બચ્ચનની જેમ 100 પ્રશ્ન પૂછમાં. આ કોણ બનેગા કરોડપતિ નથી, મંદિરમાં જા ને. મહિનો પણ નહીં થયો પણ સાગર ફૂલ ઇન્ડિયા વાસી થઈ ગયો. અહીંયા કંઈક દેખાતું નથી. એ કોણ મને વોટ્સએપ વિડીયો મોકલે છે દરરોજ? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ગોડ બ્લેસ. આઈ એમ ડિલીટિંગ ધીસ. નો! વિડિયો મોકલ, એમાં વાસીનું કંઈક રહસ્ય મળશે. વોટેવર મેન, હું મોકલું છું તને. Swamiji, why was it decided to build the new mandir in London? સ્વામીજી, આ મંદિર લંડનમાં શા માટે બાંધવામાં આવે છે? લંડનમાં વધવાનું કારણ એ છે કે અહીંયા અમારા જે ઇન્ડિયનથી આવેલા ઘણા ભાઈઓ છે અને એ લોકોને એમને ધર્મભાવના એમાં સારી વધે અને લોકોને સારી પ્રેરણાઓ મળે અને એમના કાર્યોમાં પણ શાંતિ રહે અને એના આત્માનું શ્રેય થાય એના માટે આ લંડનમાં મંદિર બાંધવાનું કારણ છે. મંદિરમાં ધર્મગ્રંથો વંચાય, સંતો આવે તો સંતોના ઉપદેશો સંભળાય, પ્રેયર થાય, એટલે મનની શાંતિ મળે. એટલે દરેકને એમાંથી આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે એ બધાને ખૂબ સારો લાભ થશે. આપનો સંદેશો આ બ્રિટિશ સોસાયટી માટે શું છે? એટલે અમે તો ભગવાનને પ્રાર્થના પ્રેયર એટલી જ કરીએ છીએ કે ભગવાન એવી સર્વને સારી બુદ્ધિ આપે, સારા વિચારો આપે, પોતાના ધર્મના સિદ્ધાંતો સમજીને બાબતે આચરણ કરે, બીજાને પણ એનાથી પ્રેરણાઓ થાય અને આખી પ્રજાની અંદર ખૂબ શાંતિ રહે. રાજકારણ કરતા પુરુષો પ્રજાની અંદર
અને દરેક ક્ષેત્રમાં કામ કરતા દરેક પ્રજાઓ સંપથી શાંતિથી રહી પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે અને દેશનો પણ સારો જે વિકાસ થાય એવી ભાવના સર્વમાં પ્રગટે એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સખત વાત કરી બાપાએ. એમ શું વાત કરી? ખબર નહીં, પણ બાપાએ વાત કરે એ સારું જ હોય ને. યો વંશ, સાગર આ સમજણની શોધમાં પેસી ગયો છે. યુ આપણે બે તો સાથે જ હોઈએ, પણ હવે તને 3 ગ્લોવ્સમાં કેમ રસ પડી ગયો? I don't know, Mehul. You know, ડેડને તો બાપા સાથે બહુ સારી ઓળખાણ હતી. One time, લંડન મંદિર બાંધતું ત્યારે 1994માં બાપા called dad and the Kishores. He explained કે આ મંદિર એમને માટે જ બાંધ્યું છે. આ પણ બધું what bro? એમાં શું? Look, I've heard this since I was young. I wonder કે અમે એમને ઓળખીએ તે કેવું લાગે. વાહ વંશ, એવી જ કંઈક વાત બાપાએ વિડીયોમાં કરી છે. પણ આમાં વાંસળી ક્યાં આવે છે? નહીં ખબર પડે, રેવા દો ને. સાંભળ તો ખરો, વાંસળી અવાજ ક્યાંથી આવે છે? જોઈએ તો ખરા. ભારત, જ્યાં વૈદિક સંસ્કૃતિનો જન્મ થયો, જ્યાં ઋષિ પરંપરા અને સાધુ સંતોએ માનવના કેવલ આધ્યાત્મિકતા જ નહીં પણ સર્વાંગી વિકાસને મહત્વ આપ્યું. ઋષિ પરંપરાએ કેવલ પૂજા, આરતી અને દર્શન દ્વારા આસ્થા નથી જગાવી, પણ ભવ્ય મંદિરોના નિર્માણ કર્યા. આ મંદિરો કેવલ આસ્થાના કેન્દ્ર જ નહીં પરંતુ શિલ્પ સ્થાપત્યના પણ ઉત્તમ ઉદાહરણ બન્યા. દરેક માનવી આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કથા વાર્તા દ્વારા આત્મા અને પરમાત્માનું જ્ઞાન સિદ્ધ કરતા. વૈદિક કાળમાં અભ્યાસની પણ આગવી રીત હતી, જ્યાં શિષ્યો ગુરુ પાસે જઈને વૈદિક શાસ્ત્ર ઉપરાંત શસ્ત્રવિદ્યા, કાનવિદ્યા અને સંગીત આદિ વિદ્યા ભણતા. કર્મકાંડ અને યજ્ઞ એ વૈદિક કાળની એક આગવી ઓળખ છે, જેમાં ભગવાન માટે સમર્પિત થવાની અને શાંતિની ભાવના કેન્દ્રમાં હતી. સનાતન હિન્દુ ધર્મમાં નિસ્વાર્થ સેવાને પણ ખૂબ મહત્વ અપાતું. દરેક આત્મામાં ભગવાન છે તે સિદ્ધાંત પ્રમાણે બધા શુદ્ધ ભાવે સેવા કરતા. આમ વૈદિક કાળમાં ઋષિ પરંપરાએ માનવના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવનને આવરી લઈ તમામને શુદ્ધ, પવિત્ર અને ચારિત્રમય જીવન જીવવાની પ્રેરણા આપી. પણ એ ઊંચ પ્રાચીન સંસ્કૃતિ આજની આધુનિક કાળમાં ક્યાં જોવા મળે? મંદિરમ મન હૃદય શાંતિદમ કલા પરંપરા સુપોષિતમ શાસ્ત્રમ સદાચાર ધર્મ પ્રસારકમ કર્તવ્ય માર્ગદર્શકમ સંતઃ आत्म परमात्म ज्ञानदः मंदिर शास्त्र सर्जकः जय हो प्रमुख स्वामिन भारत संस्कृति रक्षका. जय हो प्रमुख स्वामिन भारत संस्कृति रक्षका. પ્રમુખ સ્વામી મહારાજે વૈદિક સંસ્કૃતિને આજના યુગમાં પશ્ચિમની ધરતી સુધી લઈ આવ્યા. તેઓએ લંડનમાં સૌપ્રથમ શિખરબદ્ધ મંદિર બાંધીને પશ્ચિમની ભૂમિ ઉપર ભારતીય શિલ્પ અને સ્થાપત્ય કળા જીવંત રાખી છે. ત્યારબાદ તેમણે યુકે અને યુરોપના અન્ય દેશો અને શહેરોમાં પણ જીવંત ભક્તિના પ્રતીક સમા મંદિરો કર્યા.
પણ આ ભક્તિ ખાલી મંદિરો સુધી સીમિત નહોતી. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી હરિભક્તોના ઘરોમાં પણ ઘર મંદિર થયા. કુટુંબમાં દરેક સભ્યો થાળ, આરતી અને ધ્યાન જેવા આહ્નિક નિયમિત કરવા લાગ્યા. અહીં ઘરસભા દ્વારા પારિવારિક એકતાનું પોષણ થયું અને ભવિષ્યની પેઢીઓના જીવનમાં હિન્દુ સંસ્કારો દ્રઢ થયા. પ્રમુખ સ્વામી મહારાજે હિન્દુ વિધિ વિધાનોની સત્યતા અને શ્રદ્ધાને પણ નવચેતના આપી. પશ્ચિમની ધરતી ઉપર ઉછરેલા બાળ બાળિકાઓ મહાપૂજા વિધિ અને વિશ્વ શાંતિ માટે યજ્ઞ વિધિ કરાવતા શીખ્યા, જેનાથી તેઓના જીવનમાં પ્રાર્થનાને પ્રાધાન્ય મળ્યું. નિસ્વાર્થ સેવાને પણ પ્રમુખ સ્વામી મહારાજે ચરિતાર્થ કરી છે. ભુજના ભૂકંપનું રાહત કાર્ય હોય કે મંદિરના રસોડામાં વાસણ ઉટકવાની સેવા, આ બધી નિસ્વાર્થ સેવા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે દરેકને સેવાનો સિદ્ધાંત ગુટાવ્યો, જેનાથી સમગ્ર વિશ્વનું પણ શ્રેય થાય. તેઓએ ભારતીય સંગીત અને નૃત્ય જેવી કળા તેમજ યોગ જેવી પદ્ધતિ કે જે મન અને શરીરને સ્વસ્થ રાખે છે તેને પણ પ્રોત્સાહન આપ્યું. સ્વામીશ્રીએ હજારોના જીવનમાં આનંદ ભરી દેતા ઉત્સવોની આગવી ઉજવણી શરૂ કરી. 1985માં લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ઉજવણી કરી, જેમાં કેટલાય લોકોની પ્રતિભા ઉજાગર થઈ અને હિન્દુ મૂલ્યનું સંવર્ધન થયું. લંડન મંદિરના વિશ્વ પ્રખ્યાત અન્નકૂટને જોઈને યુકેના પ્રાઇમ મિનિસ્ટરે તેના ઘરે અને બ્રિટિશ પાર્લિમેન્ટમાં અન્નકૂટ કરાવવાની શરૂઆત કરી. સ્વામીશ્રીએ જ્ઞાનને પણ વિશેષ પોષણ આપ્યું. અઠવાડિક ગોષ્ઠીઓમાં યુવાનો હિન્દુ શાસ્ત્રો જેવા કે ભગવદ્ ગીતા અને વચનામૃતના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમાંથી જીવનમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. તેઓએ યુવક અને યુવતીઓને આપણા શાસ્ત્રો વિવિધ ભાષાઓમાં ભાષાંતર કરવા પ્રેર્યા, જેનાથી વધુમાં વધુ લોકોને તેનો લાભ થાય. વળી ટેકનોલોજીનો ઉપયોગ કરી શાસ્ત્રોને મોબાઈલ એપ દ્વારા અત્યંત સુલભ બનાવી દીધા અને ખાસ તો એવા હિન્દુઇઝમના ક્લાસીસ શરૂ કર્યા, જેમાંથી બાળકો અને યુવાનોને હિન્દુ શાસ્ત્ર અને સિદ્ધાંતોનું જ્ઞાન થાય. આમ સ્વામીશ્રીએ આધ્યાત્મિકતા અને આધુનિકતાનો ભવ્ય સુમેલ કરી હિન્દુ અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. And that is how Pramukh Swami Maharaj brought Hinduism to the West. વર્ષોનું વિચરણ અને દાયકાઓ સુધી સતત અને સખત નિસ્વાર્થ પુરુષાર્થ. ભાઈ, મારા મનમાં ફિટ નથી થતું સ્વામી. આ ફૂલ પિક્ચર લાગતું નથી. તમે કીધું કે બાપા ઘસાઈ ગયા, પણ હાઉ? સાગર, that's a very good question. એનો જવાબ સમજીએ આપણે એક ચાર્ટ દ્વારા. જો આમાં છે સ્વામીશ્રીની ઉંમર, બરાબર, અને આ બાજુ છે સ્વામીશ્રીનું વિચરણ. એક વર્ષમાં સ્વામીશ્રી કેટલા ગામડાઓ ફર્યા હતા? દાખલા તરીકે, this is 1977. 56 વર્ષની ઉંમરે સ્વામીશ્રી એક જ વર્ષમાં, in just 1 year, 700થી વધુ ગામડાઓ ફર્યા હતા. And in that same year, લંડનમાં 33 દિવસના રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ 500થી વધુ પધરામણી કરી હતી. આવા કઠિન વિચરણમાંથી આપણે ફક્ત એક જ દિવસની ઝાંખી કરીએ. દિવસ હતો 7મી ઓગસ્ટ. સવારે સ્વામીશ્રી ઉતારેથી નોર્થ લંડનમાં ઇઝલિંગ્ટનમાં પૂજાને દર્શન કરવા માટે આવ્યા. ત્યાંથી અલ્પાહાર કર્યા વગર જ સીધા ગયા ઈસ્ટ ફિન્ચલી. ત્યાં સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે દીપ પ્રાગટ્ય કર્યું અને ત્યાંથી લંડનના બીજે છેડે સાઉથ ઇસ્ટ લંડનમાં આવતું ઓર્પિંગ્ટન, ત્યાં 12:15 વાગે સ્વામીશ્રીએ નાસ્તો કર્યો. બ્રેકફાસ્ટ એટ 12:15 ઇન ધી આફ્ટરનૂન. ત્યાંથી પછી કેન્ટ થઈને સ્વામીજી પાછા વેસ્ટ લંડન આવ્યા, હાઉન્સલો. ત્યાં 4:30 વાગે લંચ લીધું. ત્યાંથી એક હરિભક્તના લગ્નમાં હાજર રહેવા માટે ફરી પાછા બીજે છેડે સાઉથ લંડન ક્રોયડન આવ્યા. ત્યાંથી બીજી એક પધરામણી કરીને રાત્રે 11 વાગે ડિનર લીધું
ઉતારે પહોંચ્યા ત્યારે રાતના 12 વાગ્યા હતા. આ એક દિવસની વાત નથી. આવો તો કેટલી વાર થતું હતું. જમવાના સમય ના સચવાય, આરામના સમય ના સચવાય. એક એક પળ સ્વામીશ્રી બીજા માટે જ વિતાવી છે. આવા વ્યસ્ત વિચરણની સાથે આ જો આ ગ્રાફ છે બાપાના મંદિરોનું. આ એક મંદિર બાંધવા પાછળ કેટલી મહેનત હોય છે, કેટલી મીટિંગો, કેટલાય મુલાકાતો, કેટલા પત્રો, કેટલા ફોન કોલ, કેટલા પ્રશ્નો, દરેકના અગ્ર નિર્ણય આપવાના. એટલે શારીરિક શ્રમની સાથે મનનો ભીડો પણ એટલો જ હતો. આ મંદિરો એમને નથી થતા. અને આ મંદિરોની સાથે સ્વામીશ્રીએ મોટા મોટા ઉત્સવો પણ કર્યા. 1985માં દેશમાં ગુનાતીત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો, જેમાં લાખો ભક્તો અને ભાવિકોએ લાભ લીધો. એ જ સાલમાં લંડનમાં સ્વામીશ્રીએ 35 દિવસનો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ કર્યો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. એક જ સાલમાં દુનિયાના જુદા જુદા ખંડોમાં આટલા મોટા મોટા આયોજન, આ કેટલી મહેનત માંગી લે છે. અને સાથે સ્વામીશ્રીના સમાજ સેવાના કાર્ય તો ચાલુ જ. ભૂકંપ હોય કે દુષ્કાળ હોય કે પૂર હોય, એક સાથે બધું ચાલે. અને સ્વામીશ્રીની વધતી જતી ઉંમર તો જો, આપણે 85ની વાત કરીને એના બરાબર 2 જ વર્ષ પૂર્વે 1983માં સ્વામીશ્રીને હાર્ટ એટેક આવ્યો હતો. પણ સ્વામીશ્રી પોતાને દેહને ગણકાર્યો જ નથી. દેહના કૂચા બોલાવી દીધા છે. ચંદનની જેમ પોતાની જાતને ઘસી નાખી છે. ત્યારે આ સનાતન વૈદિક સંસ્કૃતિ અને ભગવાનમાં શ્રદ્ધા વિદેશની ભૂમિ ઉપર દીર્ઘકાળ સુધી એક એક હૃદય સુધી સ્વામીશ્રી પહોંચાડી શક્યા છે. Does that answer your question? Good. Whoa! Pramukh Swami Maharaj did so much for Sanatan Hindu Dharma. Yeah! પણ વાસરી સાથે શું લિંક છે? જો, શું થયું? Whoa! What's this? વિંધાવું પડે રે એને, વાગ્યા પહેલા વાસળીને વિંધાવું પડે. સ્વામી શ્રી તો અનુમાં વિંધાઈ ગયા છે. જેમાંથી આપણે ભગવાનના સુર સાંભળી શકીએ છીએ. સ્વામીશ્રીએ બીજાનું ભલું કરવા પોતે ભીડો વેઠ્યો. Amazing! Mehul, Vansh, we now know the meaning of the first globe. Just how a flute has to pierce itself to create a sweet sound, Pramukh Swami himself tolerated to give happiness to others. પણ આ પંજાબનું સ્વરૂપ ઓળખાવો જે પહેલા બતાડ્યું હતું, એની સાથે શું લિંક છે? મને એવું લાગે છે કે પ્રમુખ સ્વામીના પહેલો ઇન્ટરવ્યુના વચનો અમને મદદ કરી છે. Only he can help us. હે પ્રમુખ સ્વામી મહારાજ, વાસરી થઈ. સુર સુખના રેલાવિયા વિંધાવી જાત પોતાની આપે ગીત ભક્તિ સુણાવિયા વિંધાવી જાત પોતાની આપે ગીત ભક્તિ સુણાવિયા બીજાનું ભલું કરવાને કાજ નિજના સુખ કદી નવ ગણ્યા નિજના સુખ કદી નવ ગણ્યા આવું સમર્પણ પરને કાજે કોઈથી એ નવ થઈ શકે કોઈથી એ નવ થઈ શકે પરોપકારી પ્રમુખ સ્વામી મહિમા તવ સમજાવજો પ્રમુખ સ્વામી કૃપા કરીને સ્વરૂપ તવ ઓળખાવજો સ્વરૂપ તવ ઓળખાવજો. Look at this. ગાગરનું રહસ્ય ફોન કોલમાં મળશે. પણ ગાગર એટલે શું? Vansh, man. ગાગર એટલે ઘડો. Like a small pot. ઓહ, વાસળી તો ખબર પડી ગઈ, બીજા બધા રહેવા દો. જલસા ક્યારે કરશું? Bro, ટાઈમ તો આપ. જીવનમાં કોઈ દિવસ શાંતિ રાખી છે તે? તું શાંતિ રાખ ને.
હું મારું જીવન જીવીશ. આઈ એમ ગોઈંગ આઉટ ફોર વન મોર. જીવન જીવીશ કે જીવન ફેંકી દઈશ? આખો દિવસ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ તું કરે છે શું? તારા એક્ઝામના રિઝલ્ટ તો જો. ઓય, તું તારું જો, હું મારું જોઈશ. પણ કંઈક તો મારે ખ્યાલ રાખવો પડે ને. સ્કૂલમાં તું કમ્પ્લેન કરે, ઘરમાં કમ્પ્લેન કરે, હવે ઇન્ડિયામાં પણ કમ્પ્લેન. આનો અંત ક્યારે આવશે? Stop! I can't take it anymore. I don't care about any of these clues. સમજ, પ્રમુખ સ્વામી મહારાજને ઓળખવાનો આ કાંઈક ચાન્સ છે. તને તો ખબર છે કે બાપાએ આપણી માટે કેટલું કર્યું છે. કેટલું કર્યું છે, કેટલું કર્યું છે, કેટલું કર્યું છે. It's not that. Just આ ગ્લોબ્સમાં મને રસ નથી. શું રસ નથી? પોતાના સિવાય બીજી કોઈ વસ્તુમાં તને રસ છે? આ આપણા સંસ્કાર નથી. I'm done. ક્યાં મેં કોઈ દિવસ તને ભાઈની જેમ જોયો છે? તારું પણ પતી ગયું લાગે છે. તું ફોનની વાત કરતો હતો પણ ક્યાં આવ્યો? હેલો. એક મિનિટ હું આપું છું બાપાને. હા ડિંકા દાદા વાત કરશે. હા હવે અશોકભાઈ ગયો એટલે બહુ દુઃખ તો થાય છે. તમને થાય, અમને થાય એવો સત્સંગ હતો. પણ મારાની ઈચ્છા છે એમ થયું છે. પ્રમુખ સ્વામી કોઈક હરિભક્ત સાથે વાત કરે છે એવું લાગે છે, પણ કોણ? રહસ્ય ત્યાં જ મળશે. તારીખ હતી 1 ઓગસ્ટ 2008. એ વહેલી સવારે સ્વામીશ્રીએ પોતાનું સ્નાન આદિ વિધિ પૂર્ણ કરી તે જ વખતે લંડનથી મારા પરિવારનો ફોન સ્વામીને કર્યો. તે વખતે સ્વામીશ્રીને અચાનક એ સમાચાર આપ્યા કે મારા પિતા એ ધામમાં ગયા છે. એ વાત તો મને ખબર જ નથી, કારણ કે તે વખતે અમે સ્વામી સાથે જ હતા. રોજનો ક્રમ પ્રમાણે પોચાસમ મંદિરની અંદર જ્યાં રંગમંડપ છે ત્યાં સ્વામીશ્રીના દર્શનની રાહ જોતા હતા. ત્યારે અચાનક એક સંત આવીને વાત કરી કે બાપા તને બોલાવે છે. એટલે તે વખતે અમે સ્વામીશ્રીના ઉતારામાં ગયા અને સ્વામીશ્રીએ તે વખતે મને જે વાત કરી એ હવે આપણે સાંભળીશું. It's just coming out in 2 minutes. Okay. So Papa's going to speak to him. હા દર્શન આવે બાપાના આશીર્વાદ લે છે. હા ફોન ધરાશે બાપા આશીર્વાદ આપે ત્યારે. બાપા અહીંયા છે. ગામમાં ગયા છે ત્યાં બધા હોય છે ભગવાનના ધામમાં ગયા છે અને શીખ્યા થયા છે. બસ અહીંયા કોઈ દુઃખ માનવું નહીં. આપણે ભગવાનના દસ કરીએ તો ભગવાનના તો ધામમાં ગયા હોય તો બધા નિષ્ઠા આવે છે સારું થશે અને જે વિધિ થાય છે કરશે તું પતી જશે ત્યાં. આ બધાના આશીર્વાદ છે. Hello, Darshan. Yes. Darshan, you are here? Yeah, I spoke to Baba, Darshan. Okay, yeah. Sorry? I'm going to put that now. Yeah. Hope you after. Yeah, see you tomorrow, isn't it? સ્વામીશ્રી તે વખતે મને એવા સમાચાર આપ્યા કે મારા પિતા ધામમાં ગયા છે. 12 કલાકની અંદર એક સ્વસ્થ પિતા એ ધામમાં જાય તો સ્વાભાવિક છે કે દુઃખ અને શોકનો અનુભવ થાય જ. પણ તે વખતે સ્વામીશ્રીએ એટલા બધા પ્રેમથી એ વાત સમજાવી કે ભગવાન એ સર્વ કરતા હર્તા છે. ભગવાન જે કરે છે એ આપણા સારું માટે જ કરે છે. એટલું જ નહીં, પણ સ્વામીએ તે વખતે વિશ્વાસથી એમ વાત કરી કે તારા પિતા તો અક્ષરધામમાં જ બેઠા છે, શ્રીજી મહારાજના બાજુમાં જ બેઠા છે, શ્રીજી મહારાજનું જ સુખ લઈ રહ્યા છે. એટલે ત્યારે સ્વામીએ આ વાત કરીને તો અંતરની અંદર જે દુઃખ થવું જોઈએ ને એ સ્વામીએ જરાય અનુભવ કરવા દીધો નહીં. એ જ દિવસે જ્યારે અમે સ્વામીની વિદાય લેતા હતા ત્યારે સ્વામીશ્રી સમક્ષ એવી એક પ્રાર્થના કરી કે બાપા આપ તો અમારા આધ્યાત્મિક પિતા તો છો, પરંતુ અમારા લૌકિક પિતા પણ તમારે બનવું જ પડશે. સ્વામીશ્રીએ આ વાત સાંભળીને આશીર્વાદ આપ્યા, પણ આ એક નાની પ્રાર્થના સ્વામીએ છેલ્લા શ્વાસ સુધી નિભાવી. કેવી રીતે? તો બીજે જ દિવસે જ્યારે અમે લંડન પહોંચ્યા ત્યારે સ્વામીનો સામેથી ફોન આવ્યો. સ્વામીએ દરેક પરિવારજનો સાથે પ્રેમથી વાત કરી. તે વખતે મારી ઉંમર 21, મારા વચલો ભાઈ દિવ્યાની ઉંમર 20 અને નાનો ભાઈ વંદનની ઉંમર 18. પણ જેમ એક પિતા એક પુત્ર સાથે વાત કરતા હોય ને એવી જ રીતના નાનામાં નાના પ્રશ્ન સ્વામી પૂછતા. સ્વામી કે કેમ છે, બધું સારું છે ને, તમે જમ્યા,
તમે શું કરતા હતા? અમારું એટલું જ નહીં, પણ અમારા માતુશ્રીને પણ બાપા પૂછતા, બાપા કે માતુશ્રીને કેવું છે? તે વખતે અમે બાપાને કહેતા કે એ તો સ્વસ્થ જ છે. સ્વામી કે એવી રીતના નહીં, તમે ત્યાં જાઓ, એમને પૂછો, એમને કંઈ પ્રશ્ન છે, એમને કંઈ તકલીફ છે? તો જ્યાં સુધી અમે જવાબ લઈને પાછા ના આવીએ ત્યાં સુધી સ્વામી ફોન લઈને ઊભા હતા. આવી રીતના રોજ સતત 7 દિવસ સુધી સ્વામીનો ફોન આવતો. એટલું જ નહીં, પણ ફ્યુનરલનું માર્ગદર્શન એ સ્વામીએ આપેલું. ફ્યુનરલ પછી બિઝનેસનું શું કરવું એ માર્ગદર્શન સ્વામીએ આપેલું. અમે ભણતા હતા તો એનું શું કરવું એ માર્ગદર્શન સ્વામીએ આપેલું. ભણી પછી શું કરવું એ માર્ગદર્શન સ્વામીએ આપેલું. જેમ એક પિતા એક પુત્રને સ્ટેપ બાય સ્ટેપ એના જીવનની અંદર જે ગાઈડન્સ આપે છે ને, એવી જ રીતના સ્વામીશ્રીએ અમારે સૌનું ગાઈડન્સ આપ્યું. તમે વિચાર કરો, એક બાજુ આટલી વિશાળ સંસ્થા, આટલા બધા મંદિરો, આટલા બધા સંતો, લાખો હરિભક્તો, તોય છતાં સ્વામીશ્રીના જીવનની અંદર આપણી બધાની કેટલી ચિંતા હોય છે, આપણા બધા માટે કેટલો ટાઈમ કાઢ્યો છે. ઇન લાઈફ there may be a time when even our family members may not be there for us. In life, there may be a time when even our best friends may not be there for us. But in life, there will never be a time when Pramukh Swami Maharaj has not been there for us. અને પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ કેવો હતો? તો તમે દેશના હોય કે પરદેશના હોય, તમે ગુજરાતી આવડતું હોય કે ના આવડતું હોય, તમે ભગવાનમાં માનતા હોય કે ના માનતા હોય, તમે નાના હોય કે મોટા હોય, સ્વામીનો પ્રેમ એ સર્વના હૃદયમાં સ્પર્શી ગયો. આ કેવી રીતના બની શકે છે? આનું એક જ કારણ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક સંતરૂપી ભગવાનનું જ સ્વરૂપ હતા. એટલે એમનો પ્રેમ એ નિસ્વાર્થ હતો, એમનો પ્રેમ અલૌકિક હતો, એમનો પ્રેમ આધ્યાત્મિક હતો. Swamishi's love was truly universal and it impacted the lives of countless individuals. Now let us hear from one such person who experienced the power of Swamishi's love. Greetings and regards to Mahant Swami Maharaj and to all those present today at the grand birth centenary celebrations of Pramukh Swami Maharaj in Ahmedabad. My name is Nigel Lane. I'm sorry I cannot be with you in person today, but I would like to bring you to this special place. I worked closely with Swamiji between 1990 and 1995 on a project that was the first of its kind in the West. But today I want to tell you about what he was like as a person, as a human, because that was very special. The majority of our interactions were like this in meetings. Even complex, not the building, temple itself. Is it okay now? Yes. You satisfied? Yes. Okay. There are a whole series of little detailed points. When I met Swamiji at these meetings, sometimes he would hold on to my hand after the initial greeting, confirming his connection with me. Swamiji was distant in that we had no common language, but his presence came through. You felt that he was a man with deep love and affection, full of goodness and doing great things for humanity. A quiet, dignified guru, so lovely to work with and without the usual, the noise of language. Swamiji's love is unique way that he is. He works hard. He gives all of his time and energy to others. That's the unique love. I remember when I attended the opening of Akshardham Temple in Gujarat, in the midst of an incredibly charged atmosphere, and from about 50 meters away, spotted me amongst the crowds and waved a blessing. It was such a beautiful moment. Swamiji made time to see me and asked me whether our accommodation and food was taken care of. Reflecting on these incidents, it is not a matter of being spotted or known that is of importance, but rather knowing that Swamiji truly cared
quietly and deeply. He left a lasting influence on me, and I cherish those memories. Moments that have been etched into my heart. આપણે અહીંયાનો પેલા આપણો આર્ટિજેક હતો ને નાઇજરની જોડે વાતો થઈ એટલે નાઇજર તો પથ્થરની વાત જ્યારે કરી ત્યારે તો વિચારમાં જ પડી ગયો. આપણા નાઇજર સાહેબ છે એન્જિનિયર જે અહીંયાના છે ખાસ અંગ્રેજી, એ પણ હવેલીની ડિઝાઇન એને મેં ત્યાં દેશમાં આવીને 2 વખત આવીને સંપૂર્ણ બધું તપાસ વિચાર કરીને સુંદર એ કરી આપ્યું છે, એટલે એમને પણ ધન્યવાદ છે. This really needs writing. This story needs writing because we who were there and experienced it all had a wonderful time, but perhaps others, a record of it should be made. Over the last year, I've spent some time collecting my memories of creating this temple. I have written these in the form of a book, and today on this occasion, I am honored to offer this manuscript, reliving my moments with Pramukh Swami. When you're beside the sea, you don't see the tide coming in. It comes in imperceptibly, and that's how I felt about his inspiration. It's quiet, subtle, and rises up inside. So for generations to come, I hope this book will give a glimpse into the wonderful creation, service, and inspiration that is behind this mandir. He wasn't just a Swaminarayan. He wasn't just a guru. He was a universal man. But it would be wrong for me to say I miss him, because I truly feel he is eternal. He has remained with me ever since. तव प्रीतनो टीको मळ्यो जारी સારો ભક્ત હતા એટલે મારાથી સેવા બેસી ગયા, સુખ્યા થઈ ગયા, એટલે મેં પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી. જય સ્વામી, જય 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 લઈ ગોદમાં આંસુ લૂછા જારી અમે રડતા હતા. પ્રેમથી સ્વામી શ્રીજીમાં ભક્તિ શ્રદ્ધા જાગતા. तव प्रेमथी स्वामी श्रीजी मां भक्ति श्रद्धा जागता. हे प्रमुख जी नहीं भूलो तमने, हे गुरु जी વોવ, એક વ્યક્તિ એ આટલો બધો પ્રેમ આપ્યો. હાઉ ઇઝ ધીસ પોસિબલ? ફરી આવી ગયું. બાપાએ મારી માટે કેટલું કર્યું છે. હું માનું છું કે પ્રમુખ સ્વામીએ ઘણું કર્યું છે, but I have not even met બાપા. Like I've said 1,000 times, આ ગ્રુપ્સમાં મને રસ જ નથી. લિસન મેહુલ, એક પ્રસંગ કહું તને. 12 વર્ષ પહેલાની વાત છે. લંડનમાં એક યુવક અને યુવતીના ઘરે બાળક આવવાની તૈયારી હતી, પણ તે બાળક ખૂબ જ ગંભીર લીવરની બીમારી સાથે ઇમરજન્સીમાં જન્મ્યો. એ બાળક મૃત્યુના ખોળામાં સૂતો હતો. જ્યારે બધા રસ્તા બંધ હતા, તે માતા પિતા હતાશા અને નિરાશાના અંધકારમાં ડૂબતા હતા, ત્યારે એક માત્ર પ્રકાશ એ પ્રમુખ સ્વામી હતા.
તેમના વોઇસ મેસેજ આશીર્વાદ અને પત્ર દ્વારા બાળકના માતા અને પિતાને શક્તિ અને હૂફ મળી. બાપા વોઝ 93 years old. આ બાળક લંડનમાં હતો. તેમ છતાં બાપાએ તે બાળકની દેખરેખ રાખી અને રક્ષા કરી. એ તો બરાબર છે સાગર, પણ મેં પૂછ્યું કે મારી માટે શું કર્યું છે? મેહુલ, એ બાળક તું છું. બાપાના લીધે જ તું અત્યારે અહીંયા શ્વાસ લઈ શકું છું. Imagine, you never met him. You'd never seen him. You don't even remember him. And yet in the most critical moment in your life, he was there. When mum needed him, when dad needed him, when I needed him, he was there. And when you needed him, all the while knowing that you wouldn't even meet him, he was there. સાગર, તે બધો વાત કરી તે દરમિયાન ગાગરનું રહસ્ય આવ્યું. લુક, ગાગરમાં સાગર, મહાસાગર મૂર્તિ ધરીને આપણને ભેટે તે કેવું મોટું આશ્ચર્યકારી લાગે. સ્વામી શ્રી સર્વજન સુલભ અને વાલા બની રહે છે. આત્મીયતા એમને સૌને માટે છે. પ્રેમ અને વર્તનનો અલૌકિક જાદુ તેમનામાં સેજે જોવા મળે. આપણને પૂર્ણ બનાવવા માટે પોતે અપૂર્ણતા અને અલ્પતા દાખવે છે. કોઈને પણ મદદરૂપ થવામાં, કોઈકની સેવા કરવામાં, કોકને રાજી કરવામાં તેઓ ખૂબ જ આનંદ અનુભવે છે. So just like the ocean, he was so vast and great, but he fit himself into a small pot to become accessible and give us pure love. He was the president of a global organization, but forever remained the people's guru. Hey Pramukh Swami, Mahasagar. आप गागर बनी રહ્યા અમાપ અક્ષર બ્રહ્મ તો એ ભક્તોને સુલભ થયા. માતા બની નિસ્વાર્થ પ્રેમમાં અમને તો જબ કોડિયા. છુપા રહ્યા બસ એ જ કાજે અમને પ્રીતિ થઈ શકે. છુપા રહ્યા બસ એ જ કાજે અમને પ્રીતિ થઈ શકે. અમને પ્રીતિ થઈ શકે. પરોપકારી પ્રમુખ સ્વામી મહિમા તવ સમજાવજો. હે પ્રમુખ સ્વામી કૃપા કરીને સ્વરૂપ તવ ઓળખાવજો. સ્વરૂપ તવ ઓળખાવજો. વરસાદનું દ્રશ્ય સમજવા માટે પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિના ચરણે જાઓ. મેહુલ, તારે જવું છે? શો? જય સ્વામિનારાયણ ડેડ. જય સ્વામિનારાયણ ડેડ. હાઉ આર યુ? ઓહ, જય સ્વામિનારાયણ બેટાઓ. જય શ્રી વિજયભાઈ. ક્યાં છો તમે બધા? ભેગા નથી? ના, અત્યારે હું ક્લુ શોધવા જાઉં છું. સાગર ઇઝ ઓન ધ સ્ટેજ. સ્લો ડાઉન. આ ક્લ્યુની વાત ક્યાંથી આવી? અને સાગર સ્ટેજ? Oh yeah, Dad, let me tell you. પહેલા એક બોક્સ મળ્યું જેમાં 3 કાચના ગ્લોબ્સ હતા. એક ગ્લોબની અંદર પ્રમુખ સ્વામી મહારાજને સમજવા માટે દ્રષ્ટાંત છે. પહેલું દ્રષ્ટાંત હતું વાંસળી. જેમ વાંસળી વિંધાવીને જ વાગી શકે, તેમજ બાપાએ પોતે બીડો વેઠીને હિન્દુ ધર્મનું પોષણ કર્યું. પછી આવ્યું ગાગરમાં સાગર.
જેમ સમુદ્ર એટલો વિશાળ છે પણ અમારી માટે ગળો કે ગાગરમાં આવી શકે છે, તેમ પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા વૈશ્વિક ગુરુ પણ અમારી માટે ગાગર રૂપમાં આવીને એક એકને પ્રેમરસ પાયો. વાહ, ઇન્ડિયામાં રહીને તમારું ગુજરાતી પણ કેટલું સારું થયું છે, અને આ બે દ્રષ્ટાંત તો અદ્ભુત છે. ડેડ, હજી તો છેલ્લું વરસાદનું દ્રષ્ટાંત બાકી છે, એ હજી ખબર નથી પડી. પણ સાગર, મેહુલ, આ 3 ગ્લોબ અને દ્રષ્ટાંતો કોને ત્યાં મૂક્યા? એ તો અમને પણ નથી ખબર. એનીવે, પછી વાત કરીશ ડેડ. હું મૂર્તિ પાસે પહોંચવા આવ્યો. હે મેહુલ, જય સ્વામિનારાયણ. Swami, Jai Swaminarayan. Can't talk right now. I need to go to the feet of the Mahamurti. અરે, તું તો બહુ ઉતાવળમાં હોય એવું લાગે છે. શું શોધે છે? Got it. Look Swami, અનામી નંબરથી બાપાનો એક વિડીયો આવ્યો. લંડન હોય કે ઇન્ડિયા હોય, તું મને સભાની બહાર જ મળે છે. ચાલ સભામાં જઈએ. ત્યાં સુધી તું મને આ બધું સમજાવી દે, ને જતા જતા વિડીયો જોઈ લઈશું. સંતો છે એ તો ભગવાનની અંદર તન્મય બનેલા છે, અને આ કોઈ ભૌતિક સુખની ઈચ્છા નથી. આમાં ભૌતિક સુખ એમની પાસે કંઈ ઈચ્છામાં પણ નથી, કારણ એમને જે સુખ આ સૌર સુખના ધામ જે પરમાત્મા છે, જે બધું સુખ આપણે ભૌતિક જોઈ રહ્યા છે કે આ દુનિયાની અંદર જોઈ રહ્યા છે, એ બધું સુખનો આધાર પરમાત્મા છે. એ પરમાત્મા એમને પોતે પ્રાપ્ત કરેલા છે, એવી સાક્ષાત કર્યો છે. એટલે એમને કોઈ આ સુખની ઈચ્છા નથી. એટલા માટે દરેક મનુષ્યોને કહે છે ભગવાન સૌનું ભલું કરો. સ્વામીશ્રીનું જીવન સૂત્ર એટલે ભગવાનને ભજવા અને ભજાવા. આરતી હોય કે માળા, કથા હોય કે કીર્તન, તેઓ પ્રભુમય રહ્યા છે. ચિત્રકામમાં બહુ રસ છે. He says he will stay in your heart. સ્વામી નારાયણ. जो कुछ हो तो भगवान के पास जाना, भगवान का आश्रय करना, भगवान के शरण में जाना, वही उपाय भगवान बताते हैं. આ યુરોપમાં આવ્યા છે આપણે. બધે આપ ખૂંદી વાળ્યું છે બધું જ. શું કરવાનું આ જીવનથી? મારા કરવાની. વાહ, કેવું લાગે છે બાબા? એમ નહીં, તમે સુખ્યા છો? ભગવાનનું ભજન કરે તો સુખ્યા જ રહીએ. મેહુલ, તું કેમ મૂંઝાયેલો દેખાય છે? સ્વામી, I don't understand. એક બાજુ શિયાળામાં વરસાદની વાત થાય છે, પણ બીજી બાજુ બાપા ભજન ગાય છે. How does one compare to the other? જો હમણાં તે મને વિડીયો બતાવીને, એ વિડીયોની અંદર આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી પ્રવૃત્તિ કરતા. શાસ્ત્રીજી મહારાજે એમને આ સેવા સોંપેલી, પણ પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ભગવાનના ભજનમાં લીન રહેતા, હંમેશા ભગવાનના સુખની અનુભૂતિ કરતા. અને એટલું જ નહીં, એમના યોગમાં પણ જે કોઈ વ્યક્તિ આવે એના જીવનમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ આવી ભક્તિ રેડતા. What do you mean by that, Swami? જો તને સમજાવું, પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના સુખની અનુભૂતિ એટલી બધી કરતા કે એમના યોગમાં કોઈ પણ જીવ આવે, એ વ્યસની હોય, પાપી હોય, દુરાચારી હોય,
પણ સ્વામીની પાસે આવતા જ એને એવી શાંતિનો અનુભવ થાય કે એનું પરિવર્તન થઈ જાય. જો હું તને એક દ્રષ્ટાંતથી સમજાવું, એક વિડીયો તને બતાવું. લંડનની અંદર બાજુમાં આપણું ઓક્સફર્ડ શહેર છે, ત્યાં એક જયેશભાઈ સોની નામના હરિભક્ત હતા, એમની આ વિડીયો છે. અને અત્યારે ડિઝીઝનું મારો જે સ્ટેજ છે, સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે. પેલિએટિવ કેરમાં છું અત્યારે હું. પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર. હું દારૂ પીતો હતો, મીઠ ખાતો હતો, સિગરેટો પીતો હતો, તમાકુ ખાતો હતો, રખડવા જતો હતો, કાંદા લસણ તો એવી બધી વસ્તુ તો ખબર બી નથી જિંદગીમાં કે કોઈ દિવસ શું બંધ કરવાનું શું નહીં. તો એ બાજુનું જો હું ચાલુ હોત તો અત્યારે તો હું ડ્રગ્સ પર ચડી ગયો હોત, કારણ કે આઈ વોઝ ફિયરલેસ વિથ લોટ ઓફ મની, આઈ ડિડન્ટ કેર. હું તો આઈ એમ નોટ ઇવન સત્સંગી, આઈ એમ નોટ ઇવન નો બડી. તો મારી સાથે શું કામ મને મળે? એટલે આઈ નેવર ઇવન ટ્રાઈડ. નેક્સ્ટ થિંગ આઈ નો કે બાપાની પાસે આવીને ઊભો રહી ગયો હતો અને હું ખાલી આમ માથું નમાવ્યું અને બાપાએ માથું પકડી અને નીચે આમ પકડી રાખ્યું. તો પછી ત્યાંથી હું બહાર નીકળી ગયો અને કાંઈ ખબર નહીં કે શું થયું છે શું નહીં, કે પછી કોને મળ્યો છું કે કંઈ અંદર કંઈ ઓલું જ નહીં કે ભાઈ હું સત્પુરુષને મળીને આવ્યો છું. એ રાતે સૂતા સૂતા આ સેમ વસ્તુ બાપાની આંખ દેખાય અને એ માથું હાથ પર પકડી રાખ્યું હતું ને, એ બરોબર મનની અંદર ચર્ન થયા કરે. અને અડધી રાતે અંદરથી આમ પાણીનો ગરમ ફુવારો છૂટે ને એવી રીતે અંદરથી આ હેડ ફેલ્ટ. પણ આ તો કોઈને કહેવાય નહીં, કેવું મૂર્ખ જેવું લાગે કે ધીસ ગાય ઇઝ ટુ ઇમોશનલ. પણ આઈ એમ નોટ ધ પર્સન હુ હેઝ એનીથિંગ ટુ ડુ વિથ ધીસ કાઇન્ડ ઓફ ઇમોશન્સ. તો મને એમ લાગે છે કે આ સત્સંગમાં મોટો બેનિફિટ હોય ને તો કે સત્પુરુષ તમારા 100 જન્મ 200 જન્મના પાપ હોય ને એને ગાળી નાખવાનો સિસ્ટમ બનાવી દે તમારા માટે. સો હી હેઝ મેડ ધીસ હોલ ટ્રેક ફોર મી, કે જ્યાંથી હું બેન્ડ થઈને આ બાજુ આવી ગયો. એ પછી હવે ઘરે બેસવાનો સમય મળે છે અને અહીંયા બેસીને કથા વાર્તા સાંભળવાનો સમય મળે છે, બાપાના જીવનચરિત્રો વાંચવાનો ટાઈમ મળે છે. નોર્મલી દુનિયાની દોડધામની અંદર ક્યાં સત્સંગનો સમય મળતો હોય? તો આ જન્મનું જે કામ કરવાનું હતું ને એ આટલી નાની બીમારીથી મારું જન્મનું કામ કરાવે છે બાપા. પણ હજી બી આપણું મનમાં મારા એ જ ધારવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે? એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે. તો પછી અહીંયાથી રહેવો કે ન રહેવો એને શું ફરક પડે છે? પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે. એ સત્સંગ વધારવો કે ન વધારવો બધું એના જ હાથમાં છે, કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે. એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે, હવે મરી જશું. તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો 1.25 લાખનું એમ. અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે, આ કૂચામાં પડી રહીને બીજું કરવું જ શું એમ. અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું. એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે. ને તો મારી લાયકાત વગરનું છે આ બધું. તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો, દારૂઓ પીતા હો ને તમે મોક્ષ તમને મળી જાય, પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું કે અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે. પણ મહારાજના થયા છે તો મહારાજ આપણી ખબર રાખે. શાસ્ત્રી મહારાજ જોગીમાં આપણે થયા છે તો આપણી ખબર રાખશે અને રંચ માત્ર કસર રાખશે નહીં. જે કંઈ કોઈ આપણો સ્વભાવ પ્રકૃતિ વાસના છે એ બધું ટળી જશે અને અક્ષરધામમાં બેસાડી દેશે અને સુખ્યા કરશે. જોયું ને, પ્રમુખ સ્વામી મહારાજ કેવા સમર્થ પુરુષ હતા. એમના યોગમાં કોઈ પણ વ્યક્તિ આવે તો એને ભગવાનની ભક્તિ રેડતા એટલું જ નહીં, ગમે તેવો વ્યસની, આ જયેશભાઈને જોયા આપણે કેવું એમનું જીવન હતું, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એમનું જીવન માત્ર પરિવર્તન કર્યું એટલું નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનની અંદર એવું જ્ઞાન આપ્યું કે
કે એમને કૃતાર્થપણું અનુભવાય. એમનો મૃત્યુનો ભય પણ ટળી ગયો. Honestly, that was remarkable. If Bapa can create Hari Bhaktas like this, then imagine what Bapa was like. સ્વામી બાપાની તો શું તમને વાત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો એવા પુરુષ હતા, અખંડ ભગવાનમય રહેતા, અખંડ ભગવાનના સુખની અનુભૂતિ પોતે કરતા. એટલે કોઈ પણ વ્યક્તિ બાપાની પાસે જાય, એમનો સ્પર્શ કરે કે બાપાની વાણી સાંભળે, બાપાના દર્શન કરે, એ ગમે તેવો માણસ હોય ને એને અખંડ સુખની અનુભૂતિ થાય. ખાલી બાપાની ઉપસ્થિતિ હોય ને તો પણ ભગવાનના સુખની અનુભૂતિ થાય. અને બાપા પાસેથી જે ભગવાનના સુખની અનુભૂતિ થતી એનો પ્રભાવ કેવો હતો, વર્ષો પછી તમે ખાલી એક ક્ષણ યાદ કરો ને તો પણ તમારા અંતરમાં શાંતિ થઈ જાય. ચાલો આજે તમને પણ એ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી આપણને જે સુખ આપ્યું હતું એ સ્મરણ, એ સુખની અનુભૂતિ હું કરાવીશ. Ayo reading ke kalau lagi southwest. Ayo tu ayo ikut. Reading tu હા. પેલો ત્યાંથી જવાનો આદેશ આવ્યો છે, પૂછે કે વાત Hello ladies and gentlemen, now well into our descent into London Heathrow. Fasten seatbelt signs have been switched on. 10 minutes timing. સફેદ ધુમાડો નીકળે થાય એનું સાચું થાય. ડૉક્ટર કહે છે કે આપણે જો લંડનની એક વાત છે, એક લંડનની વાત છે અને એક મુંબઈની વાત છે. ત્રણ ઠેકાણે આપણે હમલા રોકવાના, જેમાંથી ધુમાડો નીકળે એમ જોવું. અને ધુમાડો નીકળી ગયો લંડનમાં. પુષ્પો લાવો લાવો રે, સોનેરી જળ લાવો રે, સોનેરી જળ લાવો રે. સ્વર્ણ મંગલ અક્ષત કંકુ, સ્વર્ણ મંગલ અક્ષત કંકુ, સ્વર્ણ મંગલ અક્ષત કંકુ લાવો રે, ભાવ સુવર્ણ નો લાવો રે, ભાવ સુવર્ણ નો લાવો રે.
છે રે આજ ગુણાતીત સંતમાં શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં ઓ શાસ્ત્રીજી યોગીજી રે નારાયણ સ્વરૂપમાં શાસ્ત્રીજી યોગીજી રે નારાયણ સ્વરૂપમાં હે શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં ઓ બંધન કાપે છે રે બંધન કાપે છે રે એ તો જન્મો જન્મના બંધન કાપે છે રે એ તો જન્મો જન્મના સુખડા આપે છે રે આજ અક્ષરધામના શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં જગત ભૂલી જાય એવું આનંદ ક્યાં બેઠા છે શું થાય છે કંઈ નહીં જ્યારે ભગવાનના ધામમાં અક્ષરધામમાં બેઠા જે આનંદ છે એવો આનંદ થાય રંગ તમારો લાગ્યો હે રંગ તમારો લાગ્યો પ્રમુખ સ્વામી હૈયામાં ભક્તિ જગાડી રે લોલ હૈયામાં ભક્તિ જગાડી રે લોલ હૈયામાં ભક્તિ જગાડી રે લોલ હૈયામાં ભક્તિ જગાડી રે દુનિયાની માયા મેલી અરે દુનિયાની માયા મેલી પ્રમુખ સ્વામી માયા તમારી લગાડી રે લોલ 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 ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ હે ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ મારે ભક્તિ અહોનિશ થાય રે આજ મણી મોટી એ મારે ભક્તિ અહોનિશ થાય રે આજ મણી મોટી હે મારો જન્મ સુપણ્યા થાય રે આજ મણી મોટી એ મારી ઘેર બેઠા તીરથ થાય રે આજ મણી મોટી હાજરા મારો મોક્ષ સહજમાં થાય રે આજ મણી મોટી હે હે અહો અહો આનંદ ઉભરાય આજ મળી મોટી વાત હે અહો અહો કંઈક છલકાય અહો અહો મુખ મલકાય આજ મળી મોટી વાત આજ મળી મોટી વાત આજ મળી મોટી વાત આજ મળી મોટી મનુષ્યને વાસનાથી વિષયથી રાગદ્વેષથી અને દુઃખોના પરિતાપથી શાંત કરવા સંત વરસાદનું કામ કરે છે. સંતના દર્શનથી વાણીથી સ્પર્શથી તેના ત્રિવિધ તાપ દૂર થાય છે.
કારણ કે સંતને ભગવાન સાથે નિત્ય સંબંધ હોય છે. ભગવાનને કેમ રાખવા તે શીખવાડે છે. એમણે આપણને સૌને ભગવાનના સુખે સુખિયા કરવા છે. Amazing! So just like rain, Bapa cools us from the heat of misery because he draws his power from the source of all power, Bhagwan. We now know all three globes. Mehul! Mehul? Did you hear us? Everything okay? પહેલા જે થયું તેના માટે I'm sorry, Mehul. ના સાગર, I've just been thinking. હું પ્રમુખ સ્વામીને કોઈ દિવસ મળ્યો નથી, પગે લાગ્યો નથી, લાઈવ દર્શન કર્યા નથી. હા, પણ નારાજ નહીં થવાનું ભાઈ. ના, એવું નથી. Today, I feel Pramukh Swami like I've never felt before. Everything right in my life is because of him. કદાચ તને આ સમજાશે નહીં, but I'm telling you, it's true. મારા જીવનમાં જે કાંઈ સુખ, શાંતિ, સંસ્કાર, પ્રેમ, પ્રેરણા, મિત્રતા કે ગૌરવ છે, આ બધું પ્રમુખ સ્વામીના લીધે છે ને. સાગર, વિચાર કર, મમ્મી ત્યારે જે સંસ્કાર આપ્યા તે પ્રમુખ સ્વામી પાસેથી જ આવ્યા હશે ને. અમારા રૂમમાં જે પોસ્ટરથી અભ્યાસ કરવાની પ્રેરણા મળે છે, be the best and hard work plus prayers equals success, આ વાક્યો એ પ્રમુખ સ્વામીએ જ લખ્યા હતા ને. જે સંતોએ મારી સંભાળ રાખી, મને પ્રેમ આપ્યો, માર્ગદર્શન આપ્યું, એ સંતો પણ પ્રમુખ સ્વામીના જ છે ને. વંશ, તારા જેવા સારા મિત્ર એમના લીધે જ મળ્યા છે ને. અરે, જે આપણે ફૂટબોલ રમીએ છીએ, ક્રિકેટ રમીએ છીએ અને કેટલી મજા કરીએ છીએ, એ મંદિરનું જીમ પ્રમુખ સ્વામીએ જ બાંધ્યું હતું ને, આપણી માટે, મારી માટે. સાગર, જ્યારે કોરોના પેન્ડેમિકમાં મમ હોસ્પિટલમાં હતા ત્યારે જે મંદિરના કાર્યકરો આપણને રોજ કોઈ અપેક્ષા વગર ગરમ જમવાનું આપતા, એ કાર્યકરો પ્રમુખ સ્વામીના જ છે ને. મેં એમની માટે કાંઈ કર્યું નથી. I don't even remember the 3 years that I lived on earth with him. પણ તેમ છતાં અત્યારે મારા જીવનમાં સુખ, શાંતિ, આનંદ એ તેમના લીધે જ છે. I am so grateful to him. How can I feel so deeply about someone I have never met? પ્રમુખ સ્વામી, I will never meet you in my lifetime. પણ મને એટલું જ ખબર છે કે હું અત્યારે જે કાંઈ છું એ આપના લીધે જ છું. As long as I live, you be with me, like a handprint on my heart. Because of you, my life is better. My world is better. I have changed and I'm still changing for good. हे प्रमुख स्वामी, बनी वर्षा. आप तो बरसी गया परिताप थी बढ़ता जनोने शांति दईने ठारिया. आपना दर्शन स्पर्श ताप त्रिविधना दूर थया. પરમાનંદ મહાનંત જન કર કાવજે કરી શકે. કર કાવજે કરી શકે, કર કાવજે કરી શકે. પરોપકારી પ્રમુખ સ્વામી મહિમા તવ સમજાવજો. પ્રમુખ સ્વામી કૃપા કરીને સ્વરૂપ તવ ઓળખાવજો, સ્વરૂપ તવ ઓળખાવજો. વાવ! હવે તો 3 ગ્લોબ્સનું રહસ્ય સમજી લીધું. પેલું, બાપા વાસુજીની જેમ પોતાનું દેહ વિંધીને, ભીરો વેઠીને અમને સૌને હિન્દુ સંસ્કાર આપ્યા. પછી મહાસાગરની જેમ એમનામાં અનંત ગુણો હતા અને વૈશ્વિક સંસ્થાના પ્રમુખ હતા. તેમ છતાં નાનામાં નાના માણસને પ્રેમ આપતા. ગાગરમાં સાગર. છેલ્લે વરસાદની જેમ એમને સૌને વાસના અને દુર્ગુણના તાપમાંથી ભગવાનનું સુખ આપીને હૃદય તાડું કર્યું છે. જોરદાર!
આપણે પ્રમુખ સ્વામી મહારાજને સમજી લીધા. એ ફરી કેમ આવ્યું? આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો, એ તો કર્યું છે. મને એવું લાગે છે કે બોક્સ સાંભળતી નથી. We have done that. How have you not said enough? અમે કેટલું બધું સમજ્યા છે. I'm confused. બોક્સ માનસની જેમ વાત કરે છે પણ કાંઈ સમજાતી નથી. What are you? તો કહો, સમજાવો. ગ્લોબ અને 3 દ્રષ્ટાંત ક્યાંથી આવ્યા? મેં નિહાળેલા સ્વામીશ્રી આ છે. એમની શાંત મુખ મુદ્રા, કરુણા દ્રષ્ટિ, મધુર અને સત્ય વચનો, દિવ્ય વ્યક્તિત્વ, આ બધું આ પૃથ્વી ઉપર સુલભ થયું છે. સ્વામીશ્રી ભેગા વર્ષો રહી પણ પરિચય પૂરો થાય જ નહીં, થતો જ નથી. નવું નવું લાગ્યા જ કરે. છતાંય સ્વામીશ્રીમાં તો એથી પણ ઘણું ઘણું છે. એ દેહ ભાવ રહિત ચાલ, એ નિર્દોષતા, નિર્મળતા સાંભળ્યા જ કરશે. મને તો એમ થયા જ કરે છે કે અમારા કેવા ભાગ્યનો પાર આવે એમ નથી કે સ્વામીશ્રી જેવા ગુરુનો યોગ થયો. સર્વે દોષે રહિત, સર્વે ગુણે યુક્ત અમોને સમાજ કર્યા કરે છે, નભાવે છે, પોષે છે, આગળ ને આગળ લઈ જાય છે. તેઓનું વર્તન જ બધું કરી આપે છે. સંભાળવા માત્રથી રોમાંચ થાય છે. સ્વામીશ્રી એક નિરાળા અસલી સાધુ લાગતા જ ગયા. તે વખતે જે અનુભવમાં કોતરાતું ગયેલું તે વાત આજે વ્યક્ત કરી છે. સ્વામીશ્રી તો અણુમાં વિધાઈ ગયા છે. તેમાંથી આપણે ભગવાનના સૂર સાંભળી શકીએ છીએ. ગાગરમાં સાગર, મહાસાગર મૂર્તિ ધરીને આપણને ભેટે તે કેવું મોટું આશ્ચર્યકારી લાગે. મનુષ્યને વાસનાથી, વિષયથી, રાગ દ્વેષથી અને દુઃખોના પરિતાપથી શાંત કરવા સંત વરસાદનું કામ કરે છે. મેં નિહાળેલા સ્વામીશ્રી આ છે. ઓગણીસો 95 પ્રમુખ સ્વામી મહારાજના અમૃત મહોત્સવ નિમિત્તે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજની સાથે થયેલા અનુભવો લખવાના હતા. આ બધા અનુભવો જેવા મેં નિરીખ્યા સિરીઝ માટે હતા. મેં લખવાનું શરૂ કર્યું પણ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એટલું વિશાળ અને એટલું ઊંડું હતું કે 2-3 પાનામાં અનુભવો લખવા અશક્ય હતા. તોય શબ્દની મર્યાદાના બંધન સાથે મારાથી એક આખું પુસ્તક લખાઈ ગયું. મારો પ્રત્યક્ષ અનુભવ છે કે એમના પ્રેમનું વર્ણન કરવું જ અશક્ય છે.
તે પ્રેમ વર્ણનથી નહીં, અનુભવથી સમજાય. આવી વાતો એ ઔપચારિક મન મનામણાના કથન નથી. લાગણીવશ થઈ પ્રેમના દાવે નથી લખાયું. અલંકાર કે વિશેષણો નથી. ગુરુ છે તેથી લખવું પડે તેવું પણ નથી. આ કોઈ અતિશયોક્તિ કે અતિવ્યાપ્તિ પણ નથી. આ લખું છું એ નક્કર અનુભવેલી હકીકત છે, જેના લાખો હરિભક્તો સાક્ષી છે. એમની સાથે મારે છેલ્લા 65 વર્ષનો સંપર્ક છે. તેમનો લાભ લઈએ છીએ. તેમાં અવશ્યપણે જણાવ્યું છે કે મેં નિહાળેલા સ્વામીશ્રી અસલી સંત છે, નિરાળા સાધુ છે. આવા સ્વામીશ્રીને જેવા મળ્યા નિહાળ્યા તેવા અહીં રજૂ કર્યા છે. અંતે એ જ પ્રાર્થના કરીએ કે હે સ્વામી, આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી અમને અમૃત સમીપે, પુરુષોત્તમ સમીપે બેસાડશો. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી શકો. સ્વામીશ્રી તો અણુઅણુમાં વિધાઈ ગયા છે. તેમાંથી આપણે ભગવાનના સુર સાંભળી શકીએ છીએ. ગાગરમાં સાગર, મહાસાગર મૂર્તિ ધરીને આપણને ભેટે શાંત કરવા સંત વરસાદનું કામ કરે છે. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો. જેમ જેમ પ્રમુખ સ્વામી મહારાજ પર મનન કરું છું તેમ વધારે ને વધારે શીખવા મળે છે. સ્વામીશ્રીમાં હિત વધે છે. ગદગદ થઈ જવાય એટલી બધી મમતા અને પ્રીતિ એમણે વરસાવ્યા જ કરી છે. આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું. પ્રભાવ પાડી દેવો, આંજીને અખવા એવું કાંઈ જ નહીં. સીધા સાદા સરળ નિખાલસ. મને તો તે સમયે થયેલું, વાહ, આ સાધુ સાચા. ધીસ ઇઝ સ્વામીશ્રી આઈ હેવ એક્સપિરિયન્સ્ડ. બસ આટલું બસ છે. આટલું કહેવું છતાં જાણે કાંઈ જ કહેવાયું નથી તેમ રહ્યા કરે છે. એ તો સદગુણીનો મેરુ છે. તેમને ઓળખવા એ ખાવાના ખેલ નથી, પણ આટલું એમને ઓળખવામાં ઉપયોગી થશે. અંતે એ જ અર્થના કરીએ, એ જ પ્રાર્થના કરીએ કે હે સ્વામી, આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી અમને અમૃત સમીપે, પુરુષોત્તમ સમીપે બેસાડશો. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવજો. It was મહંત સ્વામી મહારાજ all along. પહેલા એવું લાગતું હતું કે
પ્રમુખ સ્વામીના જુદા જુદા વિડીયો દ્વારા પ્રમુખ સ્વામીનું સ્વરૂપ ઓળખાતું હતું, પણ હકીકતમાં મહંત સ્વામી મહારાજ એમના શબ્દો દ્વારા જ ઓળખાણ આપતા હતા. પણ કેવી રીતે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ ઓળખાવી શકે? વંશમેન, હજી સમજો નથી? દાયકાઓથી મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને નિકટતાથી નિહાળ્યા છે. સંપૂર્ણ સર્વાંગ રીતે પ્રમુખ સ્વામીનો અનુભવ કર્યો છે. પણ એટલું જ નહીં, એનાથી પર મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ જેવું જીવન જીવ્યું. For over 65 years, મહંત સ્વામી મહારાજ પોતે ઘસીને પોતાની જાત હોમાવીને પ્રમુખ સ્વામી મહારાજ માટે દેહ કુરબાન કર્યું છે. નવખંડ વિચરીને એ જ દાખલો મહંત સ્વામીએ કર્યો અને કરે છે. વર્ષોથી કાર્ય કર્યા છે, ભીડો વેઠ્યો છે અને પ્રેમ વરસાવ્યો છે. આજે અહીં બેઠેલા દરેક હરિભક્તોને મહંત સ્વામી મહારાજ ભગવાનનું સુખ આપી રહ્યા છે. સાગર, વંશ, મહંત સ્વામીની શિખામણના લીધે જ પ્રમુખ સ્વામીના ગુણો અમારામાં છે, એમના સંસ્કારો અમારામાં છે, એમની છાપ અમારી સાથે છે. એમના લીધે જ પ્રમુખ સ્વામીનો અનુભવ આજે કરી શકાય છે. એટલે જ આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી શકો. પ્રમુખ સ્વામીનું જ સ્વરૂપ ઓળખાવી શકે અને મહંત સ્વામી પ્રમુખ સ્વામીનું જ સ્વરૂપ ઓળખાવી શકે. Exactly. Mahant Swami teaches us his legacy because he is his legacy. He personifies Pramukh Swami. He is Pramukh Swami. એટલે જ મહંત સ્વામીનો સમાગમ કરવો, તેઓને સમજવા પ્રયત્ન કરવો અને તેમને જ આદર્શ રાખીને આપણે આપણા જીવનના માર્ગ ઉપર આગળ વધીએ. બાપા, આ બધું જાણ્યા પછી બસ આ જ શબ્દો મનમાં આવે છે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. હું અત્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે મારા જીવનમાં જેટલી સારી વસ્તુ છે તેમાં આપે જ પોષણ કર્યું છે. એજ્યુકેશન, કળાઓ, હેલ્થ, સારા મિત્રો અને પરિવાર, એ બધું આપને લીધે જ છે. દરેકમાં આપ જ રહ્યા છો સ્વામી, આપ જ રહ્યા છો. બાપા, અત્યારના જમાનામાં મારા જેવાને ધર્મમાં કોઈ રસ જ ના હોય, પણ આપના કાર્યથી અમે દૂર દેશમાં ગૌરવથી કહી શકીએ છીએ કે અમે હિન્દુ છીએ. બાપા, યુ ગેવ અસ એન આઇડેન્ટિટી. આપે આધ્યાત્મિકતાને એવી આધુનિક, સરસ અને સરળ રીતે અમને આપી શક્યા, જેથી કરીને મને પ્રાર્થના, ભજન, કથામાં રસ પડે છે. શું સાચું છે, શું ખોટું છે, બાપા, એ આપે જ અમને શીખવાડ્યું છે. સ્વામી, મને હવે એવું લાગે છે કે દર રવિવારે હું મંદિર જાઉં છું ત્યારે આપને જ મળું છું. આપની ભક્તિ, સેવા, જ્ઞાન અને પ્રેમનો અનુભવ કરી શકું છું. એટલે આપણે કહી શકીએ કેવલ 1100 મંદિરો નહીં, પણ 1100 મંદિરોમાં પ્રમુખ સ્વામીનો અનુભવ થાય છે. You and the mandirs you created have forever made Europe a better place to live in. You gave us everything and asked for nothing. Thank you for being you, the most amazing person we know. આજે આપણે તમારી સમક્ષ આપણા સંતાન થઈને આપણે પ્રાર્થના કરવી છે. જેમ સંતાન હોય એને માતા પિતાને આદર કરે, એમ આજે
આપણે આપને પણ આભાર માનવો છે. સ્વામી બાપા, you've held our hand since the day we were born, and you showed us the right path in life. When we were balaks, you taught us to respect our parents. You taught us to respect others. You taught us to respect our teachers. You taught us niyams. You taught us to go to Bal Sabha. When we grew up a little bit older, we became kishors. Life was difficult, but you were still there in front of us, guiding us, teaching us the right path, and teaching us to stay away from bad company. As we turned into yuwaks, you taught us how to do seva અને તંતોડ રીતે પુરુષાર્થ કરવો. At the same time, at the end of our life, you also taught the vadils કે આપણા જીવનની અંદર ઉગતી પેઢીને તક આપો. પણ સ્વામી, above all, you taught us selfless love. Swami Bapa, thank you very much. સ્વામી બાપા, આપે સચ્ચાઈથી અને સહજાનંદી સાધુતાથી અમારી માટે ઘણું બધું કર્યું છે. અમારી માટે કર્યું તો છે જ, પરંતુ ક્યારે આપે એવું નથી કહ્યું. એવું તો નથી જ કહ્યું, પરંતુ આ વાત કોઈને આપે જણાવવા દીધી પણ નથી. બીજાના ભલામાં આપણું ભલું, આ આપનો જીવન મંત્ર હતો. ખાલી આપ બોલ્યા નથી, પરંતુ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપ આ રીતે જીવ્યા છો. સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાપા, યુકે અને યુરોપની ધરતી આપના પવિત્ર ચરણ સ્પર્શથી 19 વખત ધન્ય બની ગઈ છે. જેટલી વખત આપ પધારતા ત્યારે તમામ હરિભક્તોના સંકલ્પોને લક્ષ્યમાં રાખી તેઓનું મન સાચવીને ઘરે ઘરે પધરામણીઓ કરી હરિભક્તોને રાજી કર્યા છે. You made every attempt to stay connected with all of us, each and every one of us. This was an expression of your love. આપે સ્વામીશ્રી પ્રત્યેક હરિભક્તોના પ્રશ્નો સાંભળી એના સમાધાન આપી અને સાચા સ્વજનની જેમ એનું નિરાકરણ કરી અને તેઓને પણ રાજી કર્યા છે. Swamiji, how can we ever forget your selfless love that you showered upon each and every one of us? This we will carry with us for the rest of our lives. Swamiji, આપનો ખૂબ ખૂબ આભાર. Thank you very much. સ્વામી બાપા, મેં તો જોયું છે કે આપણો એક મોટો ગુણ બધાની માફી માગતા હતા, જે આપણે જરૂર નથી, છતાં પણ મેં 2002ની અંદર પણ જોયું, બાળકની માફી માગી છે, સ્વયંસેવકની માફી માગી છે, હરિભક્તોની માફી માગી છે, સંતોની માફી માગી છે. એમ બધાની માફી માગ્યા જ કરી છે, પરંતુ અમારે આપણી માફી માગવાની જરૂર છે. આપણે આપણા શોલ્ડર ઉપર આખા સત્સંગ સમાજનો જે બર્ડન જે છે એ આપણે લઈ લીધો છે અને ઘરે ઘરે જઈને પધરામણીઓ કરીને ભીડો બેઠ્યો છે. અમારે આપણે સોરી કહીએ છીએ. અત્યારે અમારે ચાન્સ કે આપણે સોરી કહીએ છીએ. આપણે આ ભીડો બેઠીને ઘરે ઘરે જઈને બધાને આજ્ઞા પાડે, ઉપાસનાની દ્રઢતા થાય, છતાં અમે ભૂલો કરી છે, નિયમ ધર્મની ભૂલો કરી છે, બધી જ પ્રકારની ભૂલો કરી છે, તો પણ અમે આપને અત્યારે સોરી કહીએ છીએ. આપ તો પૂર્ણ પુરુષ છો, અક્ષરધામના પુરુષ છો, અને અમારા જેવા થઈને આ પૃથ્વી પર અમને સાચવવા માટે, આત્યંતિક કલ્યાણ કરવા માટે પધાર્યા હે. અને તો પણ અમે જેવું જે આપનું સ્વરૂપ ન સમજી શક્યા એની પણ અમે માફી માગીએ છીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. થેન્ક યુ. સ્વામી બાપા, કેટલાક એમ કહે છે કે આપ આદર્શ શિષ્ય છો, કેટલાક એમ કહે છે કે આપ આદર્શ ગુરુ છો, કેટલાક એમ કહે છે કે આપ અમારા માટે માતા પિતા સમાન છો, કેટલાક એમ કહે છે કે અમારી માટે આપ અંગત મિત્ર તુલ્ય છો, કેટલાક એમ કહે છે કે આપ સર્વ સમાજના ઉદ્ધારક છો, કેટલાક એમ કહે છે કે આપ સનાતન સંસ્કૃતિના જ્યોતિધર છો, અને કેટલાક એમ કહે છે કે આપ વિશ્વવંદનીય છો. સ્વામી બાપા, અમારી વાણી અને વિચાર સીમિત છે. આપ તો અપાર અને અનંત છો, પરંતુ આપની સામે જોઈએ
ત્યાંથી એટલું જણાય છે કે આપ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સાચા સાધુ છો. આપના સ્વરૂપમાં શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહેતા. હે સ્વામી બાપા, એ ભગવાનનું સ્વરૂપ અમને ઓળખાવતા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સ્વામી બાપા. સ્વામી બાપા, આપની એ શાંત મુખમુદ્રા, પ્રેમલ સ્મિત, પ્રેરણાદાયી અમૃતવાણી આજે પણ યાદ આવે છે. સ્વામી બાપા, યુ વર પરફેક્ટ ઇન એવરી સિંગલ વે. આપ તો પૂર્ણ પુરુષ હતા. તેથી જ તમામને લાગતું કે આપ અમારા છો. આપ તો જીવ્યા અમારે કાજે અને આજે પણ અમારા માટે જીવો જ છો. કારણ કે બાપા, આપનો આભાર કે આપે અમને મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. અને મહંત સ્વામી મહારાજ, આપનો પણ આભાર કે આજે આપના પ્રત્યક્ષ અનુભવના લખાણ દ્વારા ઇન યોર ઓન વર્ડ્સ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ ઓળખાવ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજ, આજે પણ આપ મહંત સ્વામી મહારાજ દ્વારા એનું એ જ અમૃત સુખ આપી રહ્યા છે. તો સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક સ્વામી મહારાજ. થેન્ક યુ. થેન્ક યુ મહંત સ્વામી મહારાજ. થેન્ક યુ. મહારાજ કે મહંત સ્વામી મહારાજનો આભાર નથી માનવાનો. એમનો પ્રેમ અને પ્રભાવ કેવળ લંડન અથવા તો યુરોપથી મર્યાદિત નહોતો. બરાબર સાગર. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીની ઉજવણીમાં અહીંયા હજારો હરિભક્તોની સભા બેઠી છે. હા, એકના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની અસર છે અને બધાને બાપાનો આભાર માનવો હશે. તો સાંભળો, સાંભળો. અહીં બેઠેલા જે કોઈ હરિભક્ત ને જો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ તરફથી પત્ર મળેલો હોય તો આભાર માનવા માટે પોતપોતાના સ્થાને ઊભા થશો. અરે શરમાતા નહીં, ઊભા થાવ. અને બીજું, બાપાએ મુલાકાત, ફોન કોલ કે પધરામણી દ્વારા આપને લાભ આપ્યો હોય તે પોતપોતાના સ્થાને ઊભા થશો. ત્રીજું, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું જીવન જોઈને આપણને પ્રેરણા મળી હોય તો પોતપોતાના સ્થાને ઊભા થશો. અહીં બેઠેલા દરેક હરિભક્ત ને જો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનો આભાર માનવો હોય તો પોતપોતાના સ્થાને ઊભા થશો. 1 2 3 4 પ્રમુખ સ્વામીનો જય જયકાર. 1 2 3 4 મહંત સ્વામીનો જય જયકાર. 1 2 3 4 પ્રમુખ સ્વામીનો જય જયકાર. 1 2 3 4 મહંત સ્વામીનો જય જયકાર. બેસી જાઓ, બધા બેસી જાઓ. પેલા બધા બેસી જાઓ. બધા જેટલા જ પ્રેમના ઉત્સાહથી તમે તાલીઓ પાડીને વધાયા છે એટલી જ તાલીઓ અને પ્રેમથી મેં જે વાત કરી છે એને હૃદયમાં દ્રઢ કરો, એ જ મારો આશીર્વાદ. અને અંતમાં
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ આપીએ અને અંતરથી આભાર માનીએ. હે પ્રમુખ સ્વામી મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રમુખ સ્વામી કર્યા સૌને રાજી, સૌ માટે જીવ્યા અપેક્ષા નવ રાખતા, બીજા ન ભલા મારી જતા. Lived for everyone, expected nothing in return. In the joy of others' lives our own. In the joy of others' lives our own. ચાલો બધા આપણે સૌ સમૂહમાં ગાઈએ. Thank you, Pramukh Swami, for making everyone happy. Aabhar Pramukh Swami, kariya saune raji. Thank you, Pramukh Swami, for making everyone happy. Aabhar Pramukh Swami, kariya saune raji. Thank you, Pramukh Swami, for making everyone happy. Aabhar Pramukh Swami, kariya saune raji. Thank you, Pramukh Swami, forever making us happy. Aabhar Pramukh Swami, अखंड करिया राजी, अखंड करिया राजी, अखंड करिया राजी. How are you? Are you happy? Thank you, my friend.